નવી દિલ્હીમાં યોજાઈ રહેલા ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ભારતીય કંપનીઓએ સ્વદેશી એઆઈ મોડલ્સ લોન્ચ કર્યા છે, જે ભારતને સ્વતંત્ર, સાર્વભૌમ એઆઈ મોડલ્સ ધરાવતા દેશોની યાદીમાં સ્થાન આપે છે. આ એક મોટી સિદ્ધિ છે, કારણ કે તે વૈશ્વિક એઆઈ ક્ષેત્રમાં અમેરિકી અને અન્ય વિદેશી કંપનીઓના વર્ચસ્વને પડકારે છે અને ભારતની પોતાની એઆઈ ઇકોસિસ્ટમને મજબૂત બનાવે છે. આ લોન્ચ ઇન્ડિયા એઆઈ મિશનની પૃષ્ઠભૂમિમાં થયા છે, જેની શરૂઆત ભારત સરકારે માર્ચ 2024માં કરી હતી અને તેનું બજેટ આશરે 10,300 કરોડ રૂપિયા છે. સમિટ દરમિયાન 3 મુખ્ય સ્વદેશી એઆઈ મોડલ્સ લોન્ચ થયા છે. પ્રથમ, સર્વમ એઆઈ. આ કંપનીએ 2 મોટા ભાષા મોડલ્સ, લાર્જ લેંગ્વેજ મોડલ્સ LLMs લોન્ચ કર્યા છે. પ્રથમ મોડલ 30 અબજ પરિમાણો 30B પેરામીટર્સ ધરાવે છે. બીજો મોડલ 105 અબજ પરિમાણો 105B પેરામીટર્સ ધરાવે છે. આ બંને મોડલ્સ ભારતમાં શરૂઆતથી ફ્રોમ સ્ક્રેચ તાલીમ આપવામાં આવ્યા છે અને ભારતીય ભાષાઓ તેમજ સંદર્ભને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. કંપનીના દાવા મુજબ 105B મોડલ ગૂગલના જેમિની ફ્લેશ અને અન્ય મોડલ્સ કરતાં કેટલાક ક્ષેત્રોમાં વધુ સારું પ્રદર્શન કરે છે. આ મોડલ્સ જટિલ તર્ક, ગણતરીઓ, પ્રોગ્રામિંગ અને એઆઈ એજન્ટ્સ માટે સક્ષમ છે. બીજું, જ્ઞાની એઆઈ. આ કંપનીએ વાચન નામનું ટેક્સ્ટ ટુ સ્પીચ મોડલ લોન્ચ કર્યું છે. આ મોડલ 12 ભારતીય ભાષાઓમાં માનવ અવાજને ક્લોન કરી શકે છે. માત્ર 10 સેકન્ડ જેટલા ઓડિયો સેમ્પલથી તે અવાજની પિચ, સ્વર અને બોલવાની શૈલીને સમજીને અન્ય ભાષાઓમાં તે જ અવાજમાં વાણી ઉત્પન્ન કરી શકે છે. આનો ઉપયોગ ગ્રાહક સેવા, સરકારી સેવાઓ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં થઈ શકે છે. મહત્વની વાત એ છે કે આ મોડલનો ડેટા સંપૂર્ણપણે ભારતમાં હોસ્ટ થાય છે, જેથી ડેટા સુરક્ષા અને સાર્વભૌમત્વની ખાતરી રહે છે. ત્રીજું, ભારત જેન પરમ 2. આ મોડલ આઈઆઈટી બોમ્બે સાથે સંકળાયેલું છે અને સરકારી સમર્થિત છે. તે પરમ 2 નામથી ઓળખાય છે, જેમાં 17 અબજ પરિમાણો 17B પેરામીટર્સ છે. આ એક બહુભાષી, મલ્ટીલિંગ્વલ અને મિશ્ર નિષ્ણાત મિક્સચર ઓફ એક્સપર્ટ્સ આધારિત મોડલ છે, જે 22 ભારતીય ભાષાઓને સમર્થન આપે છે. MOE આર્કિટેક્ચરને કારણે તે કાર્યક્ષમ છે. જુદા જુદા કાર્યો જેમ કે કવિતા લખવી, પ્રોગ્રામિંગ કરવું કે ગણતરી કરવી માત્ર જરૂરી ભાગ જ સક્રિય થાય છે, જેથી ઊર્જા અને કમ્પ્યુટિંગનો ખર્ચ ઓછો થાય છે. આ મોડલ શિક્ષણ, સરકારી સેવાઓ અને બહુભાષી એપ્લિકેશન્સ માટે ઉપયોગી છે. આ ત્રણેય મોડલ્સની મુખ્ય વિશેષતાઓ: ડેટા સાર્વભૌમત્વ. તમામ ડેટા ભારતમાં જ રહે છે અને તાલીમ ભારતમાં જ થઈ છે. ભારતીય ભાષાઓ અને સંસ્કૃતિને પ્રાધાન્ય. વૈશ્વિક મોડલ્સના વિકલ્પ તરીકે સ્વદેશી ઉકેલ. સરકારી સેવાઓ, શિક્ષણ, ગ્રાહક સહાય અને ઔદ્યોગિક ઉપયોગમાં વધારો. આ પગલાંઓ ભારતને એઆઈ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વનું છે અને ભવિષ્યમાં વધુ એવા મોડલ્સની અપેક્ષા છે. આ ભારત માટે ગર્વની વાત છે.